હાલો મિત્રો, કેમ છો? તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મોડલ પેપર નંબર 2 છે. આજે આપણે 60 પ્રશ્નો આ મોડલ પેપરના અંદર મિત્રો ભણીશું. જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે પરીક્ષાઓ છે મિત્રો 20 ઓક્ટોબરથી લઈને 27 ઓક્ટોબર જે આ મુજબની છે મિત્રો. તમે જોઈ લો: સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, પીઓન, ડીવાયએસઓ અને બેલીફ. આ દરેકના અંદર મિત્રો આ મોડલ પેપરની સિરીઝ તમને કામ આવશે. મોડલ પેપર એક મિત્રો પહેલાં અપલોડ કરી દીધેલું છે. ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આ પ્રકારના મોડલ પેપરોના અંદર પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી મોડલ પેપર 2 જેના અંદર 60 પ્રશ્નો મિત્રો અલગ અલગ 4 થી 5 વિષયોના ભેગા કરેલા છે, એ બધા આપણે સારી રીતે સમજીશું. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન શ્રી કૃષ્ણને કયા સ્થળે પારધીનું તીર લાગેલું? તો ભાલકા તીર્થ, પ્રભાસ પાટણ. યાદ રાખી લેજો મિત્રો. પહેલાં એનું નામ હતું પ્રભાસ પાટણ, હાલ છે એનું નામ છે ભાલકા તીર્થ. બરોબર, તે આગળ શ્રી કૃષ્ણ ભગવાનને પારધીનું તીર લાગેલું. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન શ્રી કૃષ્ણને પારધીનું તીર કઈ નદીના કિનારે લાગેલું? તો હિરણ નદીના કિનારે લાગેલું છે મિત્રો. પિંપળના વૃક્ષના નીચે શ્રી કૃષ્ણ ભગવાનને પારધીનું તીર લાગેલું છે. બરોબર, નદીનું નામ છે હિરણ નદી અને પિંપળાના વૃક્ષ નીચે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત કયા વર્ષથી થાય છે? તો મૌર્ય વંશથી મિત્રો ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌર્ય વંશનો સ્થાપક કોણ છે? તો ચંદ્રગુપ્ત મૌર્ય છે મિત્રો, એ મૌર્ય વંશનો સ્થાપક કહેવાય છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પક્ષીઓનો અભ્યાસ કયા નામથી ઓળખાય છે? તો ઓર્નિથોલોજીના નામથી મિત્રો આ પક્ષીઓનો અભ્યાસ ઓળખાય છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસનળીની લંબાઈ કેટલી છે? તો આનો જવાબ આવશે મિત્રો, શ્વાસનળીની લંબાઈ 12 સેન્ટીમીટર હોય છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસનળી અને ફેફસા વચ્ચે વાયુ વિનિમય શેના દ્વારા થાય છે? તો વાયુ કોષો દ્વારા થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. એટલે આ જે મોડલ પેપરની સિરીઝ છે મિત્રો એ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો. પ્રશ્નને એકવાર સમજી લો કે શ્વાસનળી અને ફેફસા વચ્ચે વાયુ વિનિમય શેના દ્વારા થાય છે? તો વાયુ કોષો દ્વારા થાય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઈફાઈની રેન્જ કેટલી છે? તો 250 મીટર રેન્જ હોય છે મિત્રો વાઈફાઈની. બરોબર. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતના અંદર નેટવર્કની શરૂઆત 1986ના રોજ થઈ હતી. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટાર ટોપોલોજીમાં બધા કોમ્પ્યુટરો સેન્ટ્રલ ડિવાઇસ શાના વડે જોડાયેલા હોય છે? તો હબ સાથે જોડાયેલા હોય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થાય તેને શું કહેવાય છે? તો એને છે મિત્રો સિમ્પ્લેક્સ કહેવામાં આવે છે, સિમ્પ્લેક્સ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ જિયોગ્રાફી પુસ્તકના લેખક કોણ છે? તો ટોલેમી છે મિત્રો, ધ જિયોગ્રાફી પુસ્તકના લેખક છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક કોણ છે? તો આર્યભટ્ટ જ છે મિત્રો, આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક કોણ છે? તો ભાસ્કરાચાર્ય છે મિત્રો, ભાસ્કરાચાર્ય એમણે સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિતાબુલ હિન્દ પુસ્તકના લેખક કોણ છે? તો અલબરૂની છે. કિતાબુલ હિન્દ પુસ્તકના લેખક છે. બરોબર, અલબરૂની એમનું નામ છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભુર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળે છે? તો હિમાલયના અંદર મિત્રો આ ભુર્જ નામના વૃક્ષો જોવા મળે છે. બરોબર, હિમાલયના અંદર. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાડપત્ર એટલે શું? તો આનો જવાબ આવશે મિત્રો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રત હોય ને એને તાડપત્ર કહેવામાં આવે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિલેખો એટલે શું? તે ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલ કે લખાયેલ હોય ને મિત્રો એને અભિલેખો કહેવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્રપત્રો એટલે શું? તો તાંબાના પતરા ઉપર કોતરણીને લખવામાં આવતું લખાણ એને તામ્રપત્રો કહેવામાં આવે છે. તો જુઓ મિત્રો, આ મોડલ પેપર 2ના અંદર જે આ પ્રશ્નો છે જે અલગ અલગ વિષયોને લઈને છે મિત્રો, કોમ્પ્યુટર છે, વારસો છે, ગુજરાતી ઇતિહાસ છે મિત્રો. તો આ બધા વિષયોનું સમન્વય એટલે મોડલ પેપર મિત્રો, જે તમારી આ ગુજરાત હાઈકોર્ટની જે એક્ઝામો બહાર પડી છે મિત્રો એ દરેકના અંદર કામ આવશે. એટલે આ સિરીઝ ઉપર જોડાયેલા રહેજો. તો આ મોડલ પેપરના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્રતા પૂર્વ ભારતમાં ગરીબી રેખાની વિભાવનાની ચર્ચા કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો દાદાભાઈ નવરોજી હતા. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ માનવ કોણ હતા? તો યુરી ગાગરીન છે મિત્રો. એ અવકાશના અંદર પ્રથમ વખત પ્રવાસ કરનાર વ્યક્તિ છે, બરોબર, યુરી ગાગરીન. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ ટિમેયસના નોંધ્યા મુજબ પ્રથમ વ્યક્તિ કોણ છે જેમણે અવકાશી પદાર્થોની ગતિના સમયગાળા સાથે સમયની ઓળખ કરી? તો પ્લેટો વ્યક્તિ છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈની ગણતરી કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો રાધાનાથ સિકંદર હતા મિત્રો, કે જેમણે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈની ગણતરી કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા, જેમનું નામ છે રાધાનાથ સિકંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદ કરાયેલ પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો આચાર્ય વિનોબા ભાવે હતા મિત્રો, જે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદ કરાયેલ હતા. જે વ્યક્તિનું નામ છે આચાર્ય વિનોબા ભાવે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો આનો જવાબ આવશે મિત્રો રોલ્ડ એમેન્ડસેન. જે આ વ્યક્તિ છે જે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ છે, બરોબર, જેમનું નામ છે રોલ્ડ એમેન્ડસેન. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કયા ક્ષેત્રે છુપી બેકારી વિશેષ જોવા મળે છે? તો ખેતી ક્ષેત્રના અંદર મિત્રો તમને ખબર છે ભારતના અંદર છુપી બેકારી વિશેષ જોવા મળે છે, બરોબર, ખેતીના અંદર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જન ગણ મનને રાષ્ટ્રગાનના સ્વરૂપમાં ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 24 જાન્યુઆરી 1950ના રોજ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેના પૈકી કયા સ્થાપત્યમાં વનસ્પતિ રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો યાદ રાખજો મિત્રો, અહીંયા 4 સ્થાપત્યો આપ્યા છે: અજંતા, શિવાલિક, એલિફન્ટા અને કોણાર્ક. તો અજંતાના અંદર મિત્રો વનસ્પતિ રંગોનો ઉપયોગ થયો હોય એવું માનવામાં આવે છે, એવા પુરાવા મળે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જો સ્નેહ બાળક માટે અમૃત સમાન હોય તો બાળક માટે વિષ સમાન શું છે? તો આનો જવાબ આવે છે મિત્રો અવહેલના. યાદ રાખજો, અવહેલના. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? તો ઉજ્જૈન શહેરના અંદર મિત્રો આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે, બરોબર, ઉજ્જૈન શહેરમાં. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ વિક્રમાદિત્યનો કયો સ્તંભ એ સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે? તો લોહ સ્તંભ છે, બરોબર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની જે દવા છે મિત્રો એ અનાજની જાળવણી માટે વપરાતી દવા છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વારકાનું પ્રાચીન નામ શું હતું? તો દ્વારાવતી છે મિત્રો, એ દ્વારકાનું પ્રાચીન નામ કહેવાય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચાયતી રાજ સંદર્ભે ગ્રામ સભા જ ગામની લોકશાહી આ વિધાન કોનું છે? તો જયપ્રકાશ નારાયણનું મિત્રો આ વિધાન છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ નામાંકિત કરે છે? તો લોકસભાના અધ્યક્ષ જે છે મિત્રો એ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને નામાંકિત કરે છે, બરોબર, લોકસભાના અધ્યક્ષ. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આમોખ એ પ્રાવધાન છે એ બધા વયસ્ક નાગરિકોને મતદારનો અધિકાર પ્રદાન કરે છે, એને શું કહેવાય છે? તો એને પ્રજાસત્તાક કહેવાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો હતો? તો ઓરિસ્સા રાજ્યએ મિત્રો ભારતના અંદર સૌપ્રથમ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો હતો, બરોબર. કયું રાજ્ય છે? ઓરિસ્સા રાજ્ય. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે કયા દેશ ની મદદ મેળવી હતી? તો અમેરિકા દેશની મિત્રો એમણે ભારતે મિત્રો મદદ મેળવી હતી ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવા માટે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરની ભાષામાં વ્યાકરણને શું કહે છે? તો સિન્ટેક્સ કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખી લેજો. કોમ્પ્યુટરની ભાષામાં વ્યાકરણને શું કહેવાય છે? સિન્ટેક્સ કહેવામાં આવે છે. તો મિત્રો આ 39 પ્રશ્નો જે મોડલ પેપર 2ના અંદર છે તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ તરફથી પરીક્ષાની જે ડેટ બહાર પાડવામાં આવી છે, જેના અંદર સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, પીયુન, ડીવાયએસઓ અને બેલીફ આ દરેકની તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. મેં કયા વિષયો પર વિડીયો બનાવ્યા છે મિત્રો એ પણ તમે જોઈ લેજો. ગુજરાતી ભાષા અને વ્યાકરણ ઉપર પણ વિડીયો બનાવ્યા છે, જીકેના વિડીયો બનાવ્યા છે, રમતગમતના વિડીયો બનાવ્યા છે, કરંટ અફેર્સના બનાવ્યા છે અને કોમ્પ્યુટરના વિડીયો, બરોબર. આ 6 ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરીક્ષા બહાર પાડવામાં આવી છે ડેટ, બરોબર. એ દરેકના અંદર મિત્રો આ બધા વિડીયો ખૂબ જ કામ આવશે અને આ બધા વિડીયો માટે મિત્રો સ્પેશિયલ મિત્રો મેં એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે, જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો. ત્યાંથી તમે મારા વિડીયો બધા જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો.
મિત્રો. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, એની પણ લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર છે મિત્રો. સૌ પ્રથમ તો તમે મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને આ બેલીફ માટેના જે યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની લિંક પણ તરત જ એના અંદર શેર કરતો હોઉં છું. અને અગાઉ મિત્રો બેલીફ માટે બનાવેલા વિડીયો મિત્રો તમારે શોધવા ના પડે એટલા માટે એ બધા વિડીયોની લિંક પણ ટેલિગ્રામના અંદર મૂકતો હોઉં છું, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું સંશોધન ન્યુક્લિયર રિએક્ટર કયું છે? તો ધ્રુવ છે, બરોબર, ધ્રુવ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેલિફોનના શોધક કોણ છે? તો ગ્રેહામ બેલ છે મિત્રો, એ ટેલિફોનના શોધક છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતા? તો લોર્ડ વેલિંગ્ટન હતા. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે એક્ઝામના અંદર મિત્રો, આવા પ્રશ્નો જોશે, બરોબર. એટલે આ મોડલ પેપરની જે સિરીઝ છે તમારા માટે ખૂબ જ કામ આવવાની છે મિત્રો. મોડલ પેપર એક મિત્રો ચેનલ પર બનાવેલું પડ્યું છે, વિડીયો ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર એ વિડીયોની લિંક એના પર નાખી દે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ છે? તો આ વ્યક્તિનું નામ છે મિત્રો હોમાઈ વેરાવાળા. યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ અનુચ્છેદ હેઠળ અપાયેલો છે? તો અનુચ્છેદ 123 હેઠળ મિત્રો આ ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા મળી છે, બરોબર, અનુચ્છેદ 123 મુજબ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો એટલી હતા, બરોબર, એટલી. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લાના અંદર મિત્રો, ગુજરાતના અંદર ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો છે, બરોબર, ડાંગ જિલ્લાના અંદર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આલ્કોહોલ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? તો મહુડાના વૃક્ષનો ઉપયોગ થાય છે મિત્રો આલ્કોહોલ બનાવવા માટે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદનું પ્રાચીન નામ શું હતું? તો અમદાવાદનું પ્રાચીન નામ હતું મિત્રો રાજનગર હતું, અને કર્ણાવતી પણ હતું. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક કયું છે? તો સુરત છે મિત્રો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જહાંગીરની ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતમાં કયો રોગ ફાટી નીકળ્યો હતો? તો મરકીનો રોગ છે મિત્રો, એ ગુજરાતના અંદર ફાટી નીકળ્યો હતો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તલાળા, યાદ રાખજો, તલાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ગીર સોમનાથના અંદર મિત્રો આ તાલાળા તાલુકો આવેલો છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? તો ડૉક્ટર પી.કે. દાસ છે મિત્રો, એ ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર રહી ચૂક્યા છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તારી આંખોનો અફીણી જેવી પ્રસિદ્ધ રચના આપનાર કવિ કોણ હતા? તો વેણીભાઈ પુરોહિત હતા. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? તો 90% લોકો છે મિત્રો વસ્તીના એ ઉત્તર ગોળાર્ધના અંદર રહે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલીતાણા કઈ નદી કિનારે આવેલું છે? તો શેત્રુંજી નદીના કિનારે મિત્રો આ પાલીતાણા આવેલું છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ડુંગર ઉપરથી કર્કવૃત પ્રસાર થાય છે? તો ધીણોધર ડુંગર ઉપરથી મિત્રો તમને ખબર છે કે કર્કવૃત પ્રસાર થાય છે. અને આ ધીણોધર ડુંગર મિત્રો ક્યાં આવેલો છે આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મિત્રો જો આ મોડેલ પેપર 2ના અંદર આ પ્રશ્નો બધા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સંસદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગણેશ વાસુદેવ માળવંકરને મિત્રો તમને ખબર છે કે ભારતની સંસદના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, ગણેશ વાસુદેવ માળવંકરને. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભા સંસદનું કયું ગૃહ છે? તો નીચલું ગૃહ છે મિત્રો આ લોકસભા સંસદનું. હવે 60મા નંબરનો પ્રશ્ન મિત્રો તમને ખબર છે કે મોડલ પેપરમાં અંદર આ 60મા નંબરનો પ્રશ્ન છે જે તમારી ગુજરાત હાઈકોર્ટની જે ભરતીઓ જે બહાર પડી છે મિત્રો જેની એક્ઝામ, એના અંદર ખૂબ જ કામ આવવાની છે આ સિરીઝ, અને આગળ મોડલ પેપરો આવતા રહેશે, બરોબર. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? તો ગોધરાના અંદર મિત્રો આ પંચામૃત ડેરી આવેલી છે. તો મિત્રો આ મોડલ પેપરના અંદર 60 પ્રશ્નો આજના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો આપણી ચેનલ પર તૈયારી થાય છે, એનું આખું પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે મિત્રો, ત્યાંથી
ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ આપી છે, એને પણ જોઈન કરી દો મિત્રો, કારણ કે એની પણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો જે પણ વિડીયો મેં અગાઉ બનાવેલા છે એની લિંક પણ એના અંદર શેર કરતો હોઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.